સ્વામિનારાયણના વધુ બે સંતો પર લાગ્યા કલંક. ગુરુકુળના સ્વામીએ યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભપાત કરાવ્યો હોવાની નોંધાઈ ફરિયાદ. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને લાંછન લગાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટિયા ગામે ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ સાથે સંકળાયેલા બે સ્વામિનારાયણના સંતો સહિત કુલ 3 વ્યક્તિઓ વિરુદ્ધ દુષ્કર્મ સહિતની કલમો હેઠળ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ. ખીરસરા ઘેટિયા સ્વામિનારાયણ ગુરુકુળ સાથે સંકળાયેલા બે સ્વામી ધર્મ સ્વરૂપદાસ અને નારાયણ સ્વરૂપદાસ તેમજ હોસ્ટેલ સંચાલક મયુર કાસોદરિયા હાલ પલાયન થઈ ગયા છે. આ બંને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી અને સંચાલક પર રાજકોટની યુવતી દ્વારા ફરિયાદ નોંધાવતા દુષ્કર્મ તેમજ ગર્ભપાત સહિતની કલમો લાગતા સમગ્ર તાલુકા તેમજ જિલ્લામાં વિષયની ચર્ચાએ જોર પકડ્યું છે. હાલ સ્વામિનારાયણ ગુરુકુળ સાથે સંકળાયેલા 3 વ્યક્તિઓ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મારું નામ મુદ્દાભાઈ બાવનજીભાઈ પાટડિયા. મુદ્દાભાઈ, જે રીતે ગઈકાલે છે તે રાજકોટની એક મહિલાએ દુષ્કર્મની અહીં બે સાધુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, આ બારામાં આપ શું કહેશો? એ હકીકત જ એ છે. એની પહેલા અહીંયા શંકરના મંદિરમાં સ્વામીજી એક છોકરીને પૂરી હતી. કેટલો સમય થઈ વાત? એના ઘણા વર્ષ થઈ ગયા. એટલે આવ્યા ને શરૂઆતમાં સ્વામીજી ત્યાં લગભગ 2 કે 3 વર્ષ થયા છે. આવું દુષ્કર્મ જેવું કૃત્ય અહીં સંસ્થામાં થાય, તમને કેવું લાગે ગામ લોકોને? ગામ લોકોને આ સ્વામી અહીં રહેવા જ ના જોઈએ. તમારા ધ્યાનમાં આવી કેટલાની ઘટના હશે? આ ત્રીજી ઘટના છે. આ ત્રીજી ઘટના છે તો અત્યાર સુધી ભાઈ સ્વામીજી ગમે એ લાગવગ કરીને બોધું કરી નાખ્યું. છોકરી મંદિરની અંદર હતી શંકરની. ખબર કેમ પડી કે છોકરી ત્યાં અમારા છોકરા હરિજનના કેટલાય ભૂગી ગયા હતા ત્યાં. તમારી માંગ શું છે? આ અહીંયા રહેવો જ ના જોઈએ. આ સંસ્થાની અંદર આવું થતું એવું ગ્રામજનો શું કહેશે આ બાબતે? આવું થયું તો આ બાબતે એ અહીંયા રહેવો જ ના જોઈએ આ સંસ્થામાં. આપનું નામ પરિચય? મારું નામ છે જય શુક્લાલ અંબાભાઈ માનવદરિયા. અહીં તમારો હોદ્દો શું? અહીંયા અમે વ્યવસ્થાપક કમિટીમાં હું છું. 8 અને 10 અમારું જે માધ્યમિક સંસ્થા હાલે છે અને એની અંદર વ્યવસ્થાપક કમિટીના હોદ્દા તરીકે હું છું. જસુભાઈ, જે રીતે રાજકોટની એક મહિલાએ અહીંના જે બે સંત છે તેમના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, આ બારામાં સમગ્ર ઘટનાક્રમ શું? આ બાબતમાં અમે જો કે કાંઈ જાણતા જ નથી. અમને મીડિયા મારફત ટીવીના અમે જોતા હતા માધ્યમથી અમને એવું જાણવા મળ્યું કે આ ખીરસરા ઘેટિયાની અંદર આ વસ્તુ એક ટીવીના ચેનલમાં આવતી હતી. ધર્મ સ્વરૂપદાસ સ્વામી દ્વારા છે તે મહિલાને અહીં આ જે ગુરુકુળમાં છે તે ઉતારો પણ દેવામાં આવતો હતો, તેમની સાથે લગ્ન પણ કરી લીધા હોય તેવી પણ માહિતી આપવામાં આવી છે, અને આ બાબતની આપને ખબર નથી, શું કહેશો? આ બાબત અમે કાંઈ જાણતા નથી અને એ ક્યારે આવ્યા હતા, લગ્ન કરેલા છે કે નહીં એ અમને કાંઈ ખ્યાલ નથી. કોઈ જાતની અમને કમિટીની અંદર કોઈ પૂછપરછ થઈ પણ નથી. આ ઘટના જે બની છે એ બાબતે વિદ્યાર્થીઓને અત્યારે સંસ્થા બંધ કરી દેવામાં આવી છે. ભાઈ તો અમને ક્યાંય ખ્યાલ ના હોય ને. એમાં શું છે કે અમારા સ્વામીના અમે કોન્ટેક્ટમાં જ નથી, તો અમારે તો ક્યાં સ્વામીનો કોન્ટેક્ટ કરવાનો છે? અમે તો બીજું શું કહીએ કે સંસ્થા તો અત્યારે આમ છે, ચાલુ છે. મને વિશાલે ઢેલાભાઈ ઉર્ફે એને કીધું કે મંત્રી સાહેબ આવો ને અહીંયા આપણે મીડિયા વાળાની આવ્યા છે અને માણસો ગામના આવ્યા છે, તો એના અનુસંધાને હું અહીંયા આવ્યો છું. હવે એ તો અમને કાંઈ ખ્યાલ નથી સર. આ મહિલા દ્વારા એવું કહેવામાં ફરિયાદમાં એવું પણ જણાવવામાં આવેલ છે કે તેમના ઉપર 3 વર્ષથી બળાત્કાર કરવામાં આવેલો હતો. તો આ બાબતે આપ કોઈ બાબતની જાણ છે? ના, અમને કોઈ પણ જાતની આ બાબતની જાણ નથી. કોઈ પણ જાતની આ વિગતે અમારે ચર્ચા પણ થયેલી નથી ક્યારે. તમને જાણ થઈ પછી તમે કેવું લાગે છે આવું? આ ખરેખર તો હોવું ન જોઈએ. જો ખરેખર જો સ્વામી દોષિત હોય તો એની સજા થવી જોઈએ, અને જો નિર્દોષ હોય તો કોર્ટ ન્યાય કરશે જ. અમે તો બીજું શું કહી શકીએ? જો એમ નહીં, ટ્રસ્ટ તો બીજું હું હજી અમારી મિટિંગ નથી થઈ. અમારે જે મિટિંગ બોલાવવાની છે, અમે વ્યવસ્થાપક કમિટીમાં ઘણા વ્યક્તિ હોય ને એ બધા ભેગા થાય અને નિર્ણય જે કરે એ શિરોમાન્ય રહે ને. અને ક્યારે નહીં, અમે કાયમી હું આવતો જ નથી. હું એવું લાગે કે 4-5 મહિને એકાદી ફરે કઈ કામ હોય તો હું અંદર આવું છું. બાકી અમે કઈ આમાં સંસ્થાની અંદર કઈ વહીવટ બાબત કે કોઈ માથું મારતા જ નથી. અહીંયા ઘણા સમયથી હમણાં હું આવ્યો જ નથી. 1 મહિના ઉપરની 2 મહિના ઉપરની વાત છે. ટેલિફોનથી વાત થતી હશે? ના, અમે ટેલિફોનથી એવી કોઈ આ બાબતની અમે ચર્ચા જ કરતા નથી. આ ગામમાં બધા એમ કહે છે આવો 5મી વાર બનાવ બન્યો, તો તમે એમાં કઈ જાણો છો?
ના, અમે બીજું તો હું જાણતા, અમે ટ્રસ્ટી તરીકે મને તો કઈ ખ્યાલ જ નથી ને. આવું તો પછી અમને કાંઈ ખ્યાલ હોય તો પછી હું ના આગળ જાણ કરું એમ. એટલે ટ્રસ્ટી મંડળમાં અમને કોઈ એ જાતની અમારે કોઈ ચર્ચા જ નથી થઈ. અને અમારે ટ્રસ્ટીના મંડળની મિટિંગ જ્યારે બોલાવવામાં આવશે ત્યારે જે છે દૂધનું દૂધ અને પાણીનું પાણી તો થશે જ. Thank you.